ચેપ્ટર 2 બહુપદીઓ ઉદાહરણ 3 બહુપદી x વર્ગ ઓછા 3 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. બહુપદી x વર્ગ ઓછા 3 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આપણને બહુપદી આપેલી છે. શું આપેલી છે કે x વર્ગ ઓછા 3. હવે એના શૂન્ય શોધવા હોય તો પહેલા શું કરવું પડશે આપણે? તો તેના અવયવ પાડવા પડશે. હવે આપણે જોઈ શકાય છે કે x વર્ગ ઓછા 3 આપેલા છે. 3 કોઈ સંખ્યાનો વર્ગ છે કે નહીં? તો 3 ના આપણે જોઈ શકાય કે બે ભાગ પડી શકે. શું 3 બરાબર શું કહી શકાય? વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. બરાબર ને? હવે આપણે માટે 3 ને 3 ના લગતા શું કરીશું? તો કે વર્ગમૂળ 3 નો વર્ગ કહીશું. બરાબર? તો વર્ગમૂળ 3 નો વર્ગ એના આપણે અવયવ પાડવા હોય તો શું થશે? તો a વર્ગ ઓછા b વર્ગની રીતે a વર્ગ ઓછા b વર્ગ એટલે શું કે a ઓછા b ઇન્ટુ a વત્તા b આની રીતે અવયવ પડશે. બરાબર ને? તો x વર્ગ ઓછા વર્ગમૂળ 3 નો વર્ગ શું થશે? તો કે x ઓછા વર્ગમૂળ 3 ઇન્ટુ x પ્લસ વર્ગમૂળ 3. તો આ રીતે આપણને અવયવ પડશે. બરાબર? તો x વર્ગ ઓછા 3 બરાબર શું મળ્યા? તો કે x ઓછા વર્ગમૂળ 3 ઇન્ટુ x વત્તા વર્ગમૂળ 3. બરાબર? 3 એટલે શું થઈ ગયું? તો આપણે આગળ વાત કરી કે વર્ગમૂળ 3 નો વર્ગ કહેવાય એટલે આપણને એના તો આ અવયવ મળે આપણને. હવે જો આ બહુપદી આપણે શૂન્ય શોધવાના છે તો માટે આ બહુપદીને શું કરવું પડે? શૂન્ય બતાવવી પડે. તો જો બહુપદી x વર્ગ ઓછા 3 બરાબર 0 થાય તો આ પણ શું થશે? 0 જ થશે. એટલે કે x ઓછા 3 ઓછા વર્ગમૂળ 3 ઇન્ટુ x વત્તા વર્ગમૂળ 3 બરાબર 0. માટે શું થશે કે x ઓછા વર્ગમૂળ 3 બરાબર 0 અથવા x વત્તા વર્ગમૂળ 3 બરાબર 0 થશે. ઓછા છે એ બરાબરની સામે જશે એટલે શું થશે? પ્લસ જ મળશે. માટે x બરાબર શું થશે? વર્ગમૂળ 3 અથવા પ્લસ વર્ગમૂળ 3 છે બરાબરની સામે જાય એટલે માઇનસ વર્ગમૂળ 3 થાય. તો શું થશે? તો આપણને x બરાબર વર્ગમૂળ 3 અને માઇનસ વર્ગમૂળ 3 મળે એટલે શું કહી શકાય? તો આ જે છે x વર્ગ ઓછા 3 ના શૂન્ય. બરાબર ને? માટે x વર્ગ ઓછા 3 ના શૂન્ય કયા મળે આપણને? તો કે વર્ગમૂળ 3 અને ઓછા વર્ગમૂળ 3 થશે. બરાબર? તો આ આપણે માત્ર સમજ પૂરતું હતું કે આવી રીતનું આપેલું હોય x વર્ગ ઓછા 3 હોય કે t વર્ગ ઓછા 3 હોય, t વર્ગ ઓછા 15 હોય તો તફાવતની રીતે આપણે અવયવ શોધી શકાય. બરાબર? તો આ મુદ્દો આપણે સમજવા માટે હતો. હવે શું કીધું છે આગળ કે શૂન્યનો સરવાળો એટલે કે જે આ શૂન્ય છે એના સહગુણકો જે છે તો શૂન્ય જે છે એના સહગુણકો આપણે જોવાના છે. સહગુણકો કયા કયા? તો x વર્ગનો સહગુણક આપણે બહુપદી આપણને ખબર છે કઈ છે કે a x વર્ગ પ્લસ bx પ્લસ c. તો x વર્ગનો સહગુણક a કહેવાય જો આપ્યા હોય તો. બરોબર? ના આપ્યા હોય તો શું હશે? 1 કહેવાશે. b x વાળો પદ હોય તો બરોબર, ન હોય તો શું થશે? એનો સહગુણક આપણને શું મળશે? તો કે a બરાબર 1 મળ્યા, b બરાબર કેટલા મળશે? તો કે 0 અને c બરાબર કેટલા છે? તો કે -3 છે. તો હવે સહગુણકો જે છે એમ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. બરાબર? તો આપણે પહેલા શૂન્યનો સરવાળો કરીએ. શૂન્યનો સરવાળો કરીએ એટલે આપણને શૂન્ય કયા મળ્યા હતા? તો કે વર્ગમૂળ 3 અને ઓછા વર્ગમૂળ 3. તો બંનેનો સરવાળો થઈ ગયો. હવે વર્ગમૂળ 3 વત્તા ઓછા વર્ગમૂળ 3 એટલે 1 પ્લસ છે એક માઇનસ છે તો બરાબર 0 થઈ જાય. હવે 0 ની આગળ માઇનસ પણ મૂકી શકાય. કંઈ ન હોય છેદમાં તો 1 પણ મૂકી શકાય. તો -0 ભાગ્યા 1 કહી શકાય. તો એ જોઈ શકાય છે પદ કેવો મળશે? બરાબર કે માઇનસ તો 0 છે એ જોઈ શકાય છે કે કોનો સહગુણક છે? તો કે x વાળા પદ. કારણ કે x છે જ નહીં અહીં. બરાબર ને? મતલબ કે અહીં જે x વાળું પદ મળતું જ નથી તો એનો સહગુણક શું છે? 0 છે એટલે નથી મળતું. એટલે શું કહી શકાય કે બરાબર -x નો સહગુણક ભાગ્યા x વર્ગનો સહગુણક. તો આ એક સંબંધ મળે. હવે શૂન્યનો ગુણાકાર લઈએ તો આ બે શૂન્ય છે. વર્ગમૂળ 3 ઇન્ટુ ઓછા વર્ગમૂળ 3. તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે શું થઈ જશે? 3 થશે. માઇનસ છે એટલે માઇનસ છેદમાં 1 લખી શકાય. તો આપણે જોઈ શકાય છે કે આપણે બહુપદીમાં 3 આપેલા છે જે આપણું શું છે? અચળ પદ છે. બરાબર? તો શું મળશે? તો કે -3 જે છે અચળ પદ મળશે ભાગ્યા 1. તો શું થશે કે x વર્ગનો સહગુણક. તો આ રીતે આવો દાખલો આપણે આ રીતે શોધી શકાય છે એમ કે